શ્યામકુમારના નમસ્કાર। 1 પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ એકએનએન 7ની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારને પ્રાથમિક શિક્ષણના હેતુઓ માટે સ્થાનિક સત્તાધિકારીઓને શૈક્ષણિક ગ્રાન્ટ, એજ્યુકેશનલ ગ્રાન્ટ્સ આપવાની કાનૂની સત્તાઓ મળેલી છે? જવાબ, આ અધિનિયમની કલમ 46 હેઠળ રાજ્ય સરકાર દ્વારા નિયમોને આધીન રહીને ગ્રાન્ટ મંજૂર કરવાની જોગવાઈ છે। 2 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ પેન્શન નિયમો 2002 મુજબ જો કોઈ સરકારી કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ VRS લે તો તેને પેન્શનનો લાભ મેળવવા માટે લઘુત્તમ કેટલા વર્ષની લાયકાતની સળંગ સેવા પૂર્ણ કરેલી હોવી અનિવાર્ય છે? જવાબ, નિયમો અનુસાર કર્મચારીએ ઓછામાં ઓછી 20 વર્ષની લાયકાતની સળંગ નોકરી પૂર્ણ કરેલી હોવી જોઈએ। 3 પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 NEP 2020 અનુસાર વ્યાવસાયિક અને તકનીકી શિક્ષણ સહિતના તમામ ઉચ્ચ શિક્ષણ માટે કઈ એકમાત્ર સર્વોચ્ચ સંસ્થા, સિંગલ અમ્બ્રેલા બોડી, ની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવી છે? જવાબ, હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા ની સ્થાપના કરવાની જોગવાઈ છે। 4 પ્રશ્ન, વર્તમાન પ્રવાહ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં શાળાઓના વહીવટી અને શૈક્ષણિક ગ્રેડિંગનું ઓનલાઈન મૂલ્યાંકન કરવા માટે કઈ મહત્વપૂર્ણ ગુણવત્તા નિયમન પ્રણાલી કાર્યરત રાખવામાં આવી છે? જવાબ, GSQAC ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા શાળાઓનું એક્રેડિટેશન અને ઓનલાઈન મોનિટરિંગ થાય છે। 5 પ્રશ્ન, RTE એક્ટ 2009ની કઈ કલમ હેઠળ કોઈપણ શાળા કે સંસ્થા બાળકને પ્રવેશ આપતી વખતે કેપિટેશન ફી અથવા બાળકના માતા પિતાનું ઇન્ટરવ્યૂ, સ્ક્રીનિંગ પ્રોસિજર લઈ શકતી નથી તેના પર સખત પ્રતિબંધ છે? જવાબ, કલમ 13(1) હેઠળ આ પ્રક્રિયા પર સખત મનાઈ છે અને કલમ 13(2) મુજબ ઉલ્લંઘન કરનારને ભારે દંડની જોગવાઈ છે। 6 પ્રશ્ન, ગુજરાતના ઇતિહાસમાં મધ્યકાલીન સમયમાં બંધાયેલી અને વાસ્તુશિલ્પનો અદ્ભુત નમૂનો ગણાતી અડાલજની વાવ નું નિર્માણ રાણી રૂડાબાઈએ કયા વર્ષમાં કરાવ્યું હતું? જવાબ, આ પ્રખ્યાત વાવનું નિર્માણ વર્ષ 1499માં હિન્દુ ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના સમન્વયથી કરવામાં આવ્યું હતું। 7 પ્રશ્ન, RTI એક્ટ 2005ની કઈ કલમ હેઠળ જો પૂછવામાં આવેલી માહિતી ત્રીજા પક્ષ થર્ડ પાર્ટી ઇન્ફોર્મેશન સાથે સંબંધિત હોય તો તેને આપવા માટેની વિશેષ કાનૂની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે? જવાબ, કલમ 11 હેઠળ ત્રીજા પક્ષની લેખિત સંમતિ કે રજૂઆત મેળવવાની જોગવાઈ સ્પષ્ટ કરાઈ છે। 8 પ્રશ્ન, પોક્સો POCSO એક્ટ 2012ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બાળક વિરુદ્ધ ગુનો બને તો તે કેસની ન્યાયિક સુનાવણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કઈ અદાલતોની સ્થાપના કરવામાં આવે છે? જવાબ, કલમ 28 હેઠળ દરેક જિલ્લામાં બાળ ગુનાઓ માટે વિશેષ અદાલત, સ્પેશિયલ કોર્ટની રચના કરવાની સત્તાઓ આપવામાં આવી છે। 9 પ્રશ્ન, ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે ધર્મ કે ભાષા પર આધારિત તમામ લઘુમતીઓને પોતાની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર રહેશે? જવાબ, અનુચ્છેદ 30(1) હેઠળ લઘુમતી સમુદાયોને આ વિશેષ શૈક્ષણિક સ્વાયત્તતા આપવામાં આવી છે। 10 પ્રશ્ન, ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચની પ્રક્રિયા દરમિયાન એકત્રિત કરાયેલા ગુણાત્મક અને સંખ્યાત્મક ડેટાનું વિશ્લેષણ કર્યા પછી જે અંતિમ તારણ કાઢવામાં આવે છે તેને શૈક્ષણિક ભાષામાં શું કહે છે? જવાબ, તેને પરિણામોનું અર્થઘટન અને તારણો ઇન્ટરપ્રિટેશન ઓફ ડેટા એન્ડ ફાઇન્ડિંગ્સ તરીકે ઓળખવામાં આવે છે। 11 પ્રશ્ન, ગુજરાત સિવિલ સર્વિસ શિસ્ત અને અપીલ નિયમો મુજબ જો કોઈ સરકારી કર્મચારીને ફરજ મોકૂફી સસ્પેન્શન હેઠળ રાખવામાં આવે તો તેને તે સમયગાળા દરમિયાન કયું ભથ્થું ચૂકવવામાં આવે છે? જવાબ, કર્મચારીને જીવનનિર્વાહ માટે નિયમ અનુસાર ગુજારા ભથ્થું સબસિસ્ટન્સ અલાઉન્સ ચૂકવવામાં આવે છે। 12 પ્રશ્ન, શાળા સંચાલન અને શૈક્ષણિક આયોજનમાં શાળા નકશાકરણ સ્કૂલ મેપિંગ ની વિભાવના સૌથી પહેલા કયા આંતરરાષ્ટ્રીય દેશ દ્વારા વહીવટી સ્તરે અમલમાં મૂકવામાં આવી હતી? જવાબ, વર્ષ 1963માં ફ્રાન્સ દેશ દ્વારા શાળાઓના ભૌગોલિક આયોજન માટે આ વિભાવના અપનાવવામાં આવી હતી। એકએનએન પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો 1949 મુજબ જો કોઈ સરકારી શિક્ષકની ગેરવર્તણૂક બદલ તપાસ સમિતિ નીમવામાં આવે
તો તે તપાસનો અહેવાલ કેટલા દિવસમાં સક્ષમ સત્તાધિકારીને સોંપવો પડે છે? જવાબ: નિયમો અનુસાર તપાસ અધિકારીએ સામાન્ય રીતે 90 દિવસની અંદર પોતાનો આખરી અહેવાલ સુપ્રત કરવાનો રહે છે. 14. પ્રશ્ન: સંયુક્ત રાષ્ટ્ર ની કઈ વિશેષ સંસ્થા વૈશ્વિક સ્તરે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ માટે કામ કરે છે અને વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ જાહેર કરે છે? જવાબ: યુનેસ્કો. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન આ મહત્વપૂર્ણ કાર્ય સંભાળે છે. 15. પ્રશ્ન: ગુજરાતની ભૂગોળ. કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલો કયો ઐતિહાસિક કિલ્લો ટેકરી પર આવેલો છે અને તે ભુજિયા ડુંગરના નામે સંરક્ષણ અને ઇતિહાસનું મોટું પ્રતીક છે? જવાબ: ભુજિયો કિલ્લો કચ્છના રાજાઓના શાસનકાળ દરમિયાન લશ્કરી સુરક્ષા માટે ડુંગર પર બનાવવામાં આવ્યો હતો. 16. પ્રશ્ન: આઈસીટી. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા દેશના તમામ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોના વ્યવસાયિક ઓનલાઈન તાલીમ કાર્યક્રમો ચલાવવા માટે કયું રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કરાયું છે? જવાબ: આ રાષ્ટ્રીય તાલીમ પોર્ટલને નિષ્ઠા નેશનલ ઇનિશિયેટિવ ફોર સ્કૂલ હેડ્સ એન્ડ ટીચર્સ હોલિસ્ટિક એડવાન્સમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. 17. પ્રશ્ન: શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં કારક અભિસંધાનનો સિદ્ધાંત ઓપરન્ટ કન્ડિશનિંગ થિયરી કયા પ્રખ્યાત અમેરિકન મનોવૈજ્ઞાનિક દ્વારા ઉંદર અને કબૂતર પર પ્રયોગ કરીને આપવામાં આવ્યો હતો? જવાબ: બી. એફ. સ્કિનર. બી. એફ. સ્કિનર દ્વારા આ પાયાનો શૈક્ષણિક સિદ્ધાંત રજૂ કરાયો હતો. 18. પ્રશ્ન: સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કયા વિશિષ્ટ ઉદ્દેશ્ય સાથે શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ CWSN ને સાધન સહાય અને સમાવેશી શિક્ષણ પૂરું પાડવામાં આવે છે? જવાબ: સમાવેશી શિક્ષણ ઇન્ક્લુસિવ એજ્યુકેશન અંતર્ગત તમામ દિવ્યાંગ બાળકોને સામાન્ય બાળકો સાથે ભણવાની સમાન તકો અપાય છે. 19. પ્રશ્ન: ગુજરાત સિવિલ સર્વિસ રજા નિયમો 2002 મુજબ કોઈ સરકારી કર્મચારીને તેની આખી નોકરી દરમિયાન મહત્તમ કેટલા દિવસની બિનલાયકાત રજા લીવ નોટ ડ્યુ મેડિકલ સર્ટિફિકેટના આધારે અગાઉથી મંજૂર કરી શકાય છે? જવાબ: કર્મચારીના ખાતામાં રજા જમા ન હોય ત્યારે સમગ્ર સેવા દરમિયાન મહત્તમ 360 દિવસની બિનલાયકાત રજા ઉધાર જમા તરીકે મળી શકે છે. 20. પ્રશ્ન: આરટીઈ એક્ટ 2009ની જોગવાઈ અનુસાર ઉચ્ચ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 માં કાયદા મુજબ એક શૈક્ષણિક વર્ષમાં શિક્ષકે ઓછામાં ઓછા કેટલા કલાક ઇન્સ્ટ્રક્શનલ અવર્સ ફરજિયાત શિક્ષણ કાર્ય કરવાનું રહે છે? જવાબ: શિક્ષકે વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 1000 શૈક્ષણિક કલાકોનું કાર્ય કરવું કાનૂની રીતે ફરજિયાત છે, જ્યારે પ્રાથમિક માટે 800 કલાક છે. 21. પ્રશ્ન: વર્તમાન પ્રવાહ. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક NIRF 2026માં સમગ્ર દેશમાં કઈ સંસ્થા સતત પ્રથમ ક્રમે રહી છે? જવાબ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસ IIT મદ્રાસ દેશમાં સર્વશ્રેષ્ઠ સંસ્થા તરીકે મોખરે રહી છે. 22. પ્રશ્ન: NEP 2020 અનુસાર શાળાકીય શિક્ષણના નુસ્ખા 5+3+3+4 ના માળખામાં ત્રીજો તબક્કો કયો ગણાય છે જેમાં ધોરણ 6 થી 8 ના શિક્ષણનો સમાવેશ થાય છે? જવાબ: આ તબક્કાને મિડલ સ્ટેજ માધ્યમિક પૂર્વ તબક્કો ઉંમર 11મી 14 વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. 23. પ્રશ્ન: સામાન્ય વિજ્ઞાન માનવ શરીરમાં લોહીના શુદ્ધિકરણ બ્લડ ફિલ્ટ્રેશન નું અને શરીરમાંથી બિનજરૂરી ઝેરી કચરો પેશાબ સ્વરૂપે બહાર કાઢવાનું મુખ્ય કાર્ય કયા અંગ દ્વારા થાય છે? જવાબ: આ મહત્વપૂર્ણ કાર્ય ગાળણ પ્રક્રિયા દ્વારા કિડની મૂત્રપિંડ દ્વારા કરવામાં આવે છે. 24. પ્રશ્ન: ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ એવું દર્શાવવામાં આવ્યું છે કે રાજ્ય નબળા વર્ગો ખાસ કરીને અનુસૂચિત જાતિ SC અને અનુસૂચિત જનજાતિ ST ના શૈક્ષણિક અને આર્થિક હિતોના અભિવૃદ્ધિ માટે વિશેષ કાળજી રાખશે? જવાબ: રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અનુચ્છેદ 46 હેઠળ આ સામાજિક શૈક્ષણિક રક્ષણ આપવામાં આવ્યું છે. 25. પ્રશ્ન: શાળાકીય સંચાલનમાં SMC શાળા વ્યવસ્થાપન સમિતિ ની બેઠક કાયદા અનુસાર કેટલા સમયગાળામાં ઓછામાં ઓછી એક વાર યોજવી વાલીઓ અને શિક્ષકો માટે ફરજિયાત છે? જવાબ:
કાનૂની નિયમો અનુસાર દર માસે ઓછામાં ઓછી એક વાર, સામાન્ય રીતે દર મહિનાના પ્રથમ સપ્તાહમાં એસએમસીની બેઠક યોજવી અનિવાર્ય છે.